નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો પોતાના દુઃખને બીજા લોકોને વ્યક્ત કરે છે તો શું થાય છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, હંમેશા એ લોકો જ ખૂબ જ રડતા હોય છે જે અકેલાપનમાં, જે લોકો હંમેશા વધારે મુસ્કુરાવવાની કોશિશ કરતા હોય છે। નંબર 2, જ્યારે કોઈને પોતાના બનાવવાની કોશિશ કરો ત્યારે પોતાને ખોવાનો ડર સૌથી વધારે લાગતો હોય છે। નંબર 3, બદલવાનો સૌથી મોટો ઉપાય પોતાના વિચારો બદલવાનો છે, તો તમારા જીવનમાં પણ જરૂર બદલાવ આવશે। નંબર 4, ખુશી અને દુઃખ બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે, પરંતુ સારા લોકો જે આપણી સાથે હોય છે એમની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે। નંબર 5, ક્યારેક ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે, ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી। નંબર 6, તું છોડી દે કોશિશો માણસોને ઓળખવાની, કારણ કે અહીં બધા જ જરૂરતના હિસાબથી બદલતા હોય છે। પોતાના ગુના ઉપર 100 પડદા નાખીને માણસ કહે છે કે જમાનો ખૂબ જ ખરાબ છે। જીવનમાં અડધું દુઃખ ખોટા લોકો ઉપર વિશ્વાસ કરવાથી આવે છે અને અડધું દુઃખ એ સાચા લોકો પર શક કરવાથી આવે છે। ક્યારેક ક્યારેક આપણે ખોટા નથી હોતા, બસ એ શબ્દો નથી હોતા જે આપણને સાચા સાબિત કરી શકે। બીજાની ભૂલો શોધવી એ આસાન હોય છે, પરંતુ મુશ્કેલ એ છે કે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો। જિંદગીમાં દરેક તકનો ફાયદો જરૂર ઉઠાવો દોસ્તો, પરંતુ કોઈના ભરોસાનો ફાયદો ક્યારેય પણ ના ઉઠાવતા દોસ્તો। દુઃખો પણ જીવનમાં એટલા માટે આવે છે કે આપણે સુખનું મહત્વ સમજી શકીએ। સકારાત્મક વિચારો સાથે તમે દરેક કઠિનાઈઓમાં પોતાનો રસ્તો શોધી શકો છો। સમય અને સ્થિતિ ક્યારેય પણ બદલાઈ શકે છે, એટલા માટે ક્યારેય કોઈનું અપમાન ન કરો અને ના કોઈને કમજોર પણ સમજો, કારણ કે તમે શક્તિશાળી હોઈ શકો છો, પરંતુ સમય તમારાથી પણ વધારે શક્તિશાળી છે, એ યાદ રાખજો। જીવનની સૌથી કઠિન પળો એ નથી જ્યારે તમને લોકો નથી સમજી શકતા, પરંતુ સૌથી કઠિન પળો તો એ જ હોય છે જ્યારે તમે પોતાને ખુદને જ નથી સમજી શકતા। દુનિયામાં સૌથી વધારે ખુશ લોકો એ હોય છે જે જાણી ચૂક્યા હોય છે કે બીજા લોકોથી આશા રાખવી, બીજા લોકોથી અપેક્ષા રાખવી એ બિલકુલ બેકાર છે। દુનિયામાં દુઃખની વાત તો એ છે કે આપણે ખૂબ જ જલ્દી મોટા થઈ જઈએ છીએ, પરંતુ સમજદાર પાછળથી બનીએ છીએ। દિલના સાચા લોકો ભલે એકલા રહી જતા હોય, પરંતુ એમનો સાથ ભગવાન જરૂર આપે છે। મુશ્કેલીઓ
તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે જિંદગીમાં 2 કદમ આગળ વધી શકો. ભૂલ એનાથી થાય છે જે કંઈક કરવા માંગે છે, બાકી કંઈ નહીં કરવાવાળા તો ભૂલોને શોધ્યા જ કરે છે. જીવનમાં પોતાનાથી વધારે સારું અને સાચું સાથી અને હમદર્દ બીજું કોઈ નથી હોતું. જો તમને તમારા પર વિશ્વાસ છે તો દુનિયાની કોઈ તાકાત તમને સફળ થતા નહીં રોકી શકે. નીતિ સારી રાખનાર અને બીજાનું ભલું ઈચ્છનાર વ્યક્તિ પાસે ભલે પૈસા ના હોય, પરંતુ ભગવાન એમનું કોઈ પણ કામ ક્યારેય અટકવા નથી દેતા. પ્રત્યેક દિવસની શરૂઆત એક અપેક્ષાથી થાય છે અને એક અનુભવથી પૂર્ણ થાય છે. સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે. સુખ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે. ખૂબ જ ખાસ હોય છે એ લોકો જે લોકો તમારા અવાજથી તમારા સુખ કે દુઃખને સમજી જાય છે. ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો હોતો નથી અને એ જ ભૂલને સુધારવા માટે કોઈ પણ સમય ખરાબ પણ નથી હોતો. એવા વ્યક્તિ સાથે સંબંધ તૂટી જાય તો અફસોસ ના કરતા દોસ્તો કે જે પોતાની ભૂલ હોવા છતાં એ ભૂલને કબૂલે નહીં અને તમને દોષી ઠેરવે. કોઈ પણ પોતાનું નથી હોતું. અહીંયા બધા જ ટાઈમપાસ કરવા માટે આપણને પોતાના બનાવે છે. દૂર રહેવું છે મારે બધાથી જે મારી સાથે રહીને પણ મારા નથી. જિંદગી છે તો આસાન કેવી રીતે હોઈ શકે, અને જો આસાન હોય તો એ જિંદગી કેવી રીતે હોઈ શકે. કોઈ માણસની પાછળ ભાગીને તમારી કિંમત ક્યારે ઓછી ના કરો દોસ્તો, કારણ કે જે તમારું છે એ તમને છોડીને બીજે ક્યાંય નહીં જાય. દુનિયામાં સૌથી વધારે ખુશ લોકો એ છે જે જાણી ચૂક્યા હોય છે કે બીજાથી ઉમ્મીદ રાખવી એ બિલકુલ બેકાર છે. જિંદગીમાં દુઃખ આવવું પણ જરૂરી છે, કારણ કે હંમેશા સુખ મળતું રહેશે તો તમે જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધી શકો. જે માણસને આપણે વધારે ચાહતા હોઈએ છીએ એ જ માણસ આપણો સૌથી વધારે ફાયદો ઉઠાવે છે. મહત્વનું એ નથી કે આપણે ક્યાં સુધી જીવીએ છીએ, પરંતુ મહત્વનું તો એ જ છે કે આપણે કેવું જીવન જીવીએ છીએ. જિંદગીમાં જો સૌથી સારું વિચારવું છે તો સૌથી પહેલાં કોકનું ખોટું વિચારવાનું બંધ કરવું પડશે. સપનાઓ એ નથી જે આપણે ઊંઘમાં જોઈએ છીએ, પરંતુ સપના તો એ છે જે આપણને ઊંઘવા જ નથી દેતા. જો માણસને પારખવો છે તો બસ એને એટલું કહી દો કે હું તકલીફમાં છું. આજકાલ સમય એવો આવી ગયો છે સાહેબ કે આપણે જેમની જેટલી પણ ચિંતા કરીએ છીએ એ લોકો જ આપણને સમજી નથી શકતા. એટલે
પોતાના કામમાં ધ્યાન આપો દોસ્તો, કારણ કે અહીં જેમને પણ આપણું દુઃખ બતાવીએ એ જ આપણાથી પણ વધારે પોતાનું દુઃખ બતાવી દે છે. જિંદગી ખૂબ જ નાની છે. જે આપણાથી સારો વ્યવહાર કરે છે એનો ધન્યવાદ કરો, અને જે આપણાથી સારો વ્યવહાર નથી કરતા એમને મુસ્કુરાઈને માફ કરી દો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.